વિદ્યાર્થી મિત્રો મજામાં ને? આજે આપણે પાર્ટ 2 એમાં એક્ટિવિટી 8 આપણે પાર્ટ 1માં એક્ટિવિટી ભણી ગયા બરાબર. એક્ટિવિટી 1 એક્ટિવિટી 2 ને હવે આપણે જોઈશું આગળનો પાર્ટ. એમાં એક્ટિવિટી 8માં છે મેગા રાઇડ. મિત્રો આમાં ધ્યાન આપજો કારણ કે આના પરથી ફકરા પરથી પ્રશ્નો પૂછાય છે. જો તમને ટ્રાન્સલેશન આવડશે તો તમે પ્રશ્નના જવાબ સરળતાથી આપી શકશો બરાબર. એટલે ધ્યાન આપજો. મેગા રાઇડ એટલે કે મેગા એટલે કે લાંબો પ્રવાસ. શું? લાંબો રાઇડ એટલે પ્રવાસ. મેગા રાઇડ લાંબો પ્રવાસ. ગુજરાત ઇઝ પ્રોગ્રેસિવ સ્ટેટ. ગુજરાત ઇઝ પ્રોગ્રેસિવ એટલે પ્રગતિશીલ. સ્ટેટ એટલે રાજ્ય. ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ એટલે વિશાળ. સિટી એટલે શહેર. એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. અહીંયા શું કહે છે કે ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી. અમદાવાદ એ કેવું છે? મોટું શહેર છે. એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત તે ગુજરાતનું વેપારનું કેન્દ્ર છે. બિઝનેસ એટલે કે વેપાર. ગુજરાતમાં અમદાવાદ સૌથી મોટું શહેર અને વેપારનું કેન્દ્ર. સેન્ટર એટલે કેન્દ્ર. વેપારનું કેન્દ્ર છે. બિઝનેસ ઇન ગુજરાત બરાબર. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. કેપિટલ એટલે કે રાજધાની. કેપિટલ એટલે કે રાજધાની. મિત્રો તમે જોજો, પેન્સિલ લઈને બેસજો. જે અઘરા શબ્દો છે નોટ કરજો. કેપિટલ એટલે કે રાજધાની. પછી તમારે મિનિંગ્સ લખવાના છે બરાબર. એટલે તમે અંદર લખતા રહેજો અઘરા શબ્દો હોય એ બરાબર. તો ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. ગાંધીનગર એ ગુજરાતની રાજધાની છે. અબાઉટ 5000 પીપલ એવરી ડે ટ્રાવેલ બિટવીન ધીસ ટુ કેપિટલ્સ ઓલ્ડ એન્ડ ન્યૂ. અહીં અબાઉટ રોજ લગભગ રોજ પીપલ એવરી ડે એટલે કે રોજ એવરી ડે એટલે રોજ પીપલ એટલે લોકો 5000 એટલે 50,000 લોકો ટ્રાવેલ પ્રવાસ બિટવીન વચ્ચે ધીસ ટુ કેપિટલ્સ ઓલ્ડ એન્ડ ન્યૂ રોજ લગભગ 50,000 લોકો આ બંને રાજધાનીઓ જૂની અને નવી વચ્ચે પ્રવાસ કરે છે. સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી એટલે કે તેથી આપણને એક સારી પરિવહન વ્યવસ્થાની જરૂર છે. ફેસિલિટી એટલે કે સગવડની જરૂર છે. આગળ જોઈશું. ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઇઝ પ્લાનેડ ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. ગુજરાત સરકારે એક નવી યોજના કરી છે પ્રોજેક્ટની કે ગુજરાત સરકારે એક નવી રેલવે યોજનાનું આયોજન કર્યું છે. ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ અ 2000 crores કંપની ફોર ધ પ્રોજેક્ટ. સરકારે તે યોજના માટે કેટલા? 2000 કરોડ. સરકારે તે યોજના માટે 2000 કરોડની એક કંપની શરૂ કરી. ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા. એ કંપનીનું નામ શું આપ્યું છે? મેગા. હવે જોઈશું એનું ફૂલ ફોર્મ. મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. એટલે કે મેગાનું ફૂલ ફોર્મ શું થાય? તો મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. ધ કોસ્ટ ફોર ધીસ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ 1200 crores. હવે જુઓ તમે, કોસ્ટ એટલે કે ખર્ચ. આ જે કરવાનો ખર્ચ કેટલો છે તમે જુઓ. ધ કોસ્ટ ઓફ ધીસ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટનો ખર્ચ કેટલો છે? તો આ યોજનાનો ખર્ચ લગભગ 1200 કરોડ છે. કેટલો છે? 1200 કરોડ. 1200 કરોડ એટલે કે 1200 કરોડનો છે. આગળ જોઈશું મિત્રો. ધ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ 2 ફેઝ. હવે ફેઝ એટલે તબક્કા. અહીંયા મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ 2 ફેઝ એટલે કે પહેલાં આ મેટ્રો રેલ યોજનાના કેટલા તબક્કા છે? 2 તબક્કા છે. ઇન ધ ફર્સ્ટ ફેઝ ધેર વિલ બી 3 લાઇન્સ. પહેલા તબક્કામાં 3 લાઇન હશે. કઈ? તો નોર્થ એટલે નોર્થ સાઉથ કોરિડોર.
કોરિડોર એટલે રસ્તો, નોર્થ એટલે ઉત્તર, સાઉથ એટલે દક્ષિણ એટલે ઉત્તર દક્ષિણ કોરિડોર એટલે ઉત્તર દક્ષિણ રસ્તો, ઈસ્ટ વેસ્ટ પૂર્વ પશ્ચિમ રસ્તો, કોરિડોર એટલે રસ્તો એટલે નોર્થ એટલે ઉત્તર, સાઉથ એટલે દક્ષિણ, કોરિડોર એટલે રસ્તો. હવે ઈસ્ટ એટલે પૂર્વ, વેસ્ટ એટલે પશ્ચિમ, કોરિડોર એટલે રસ્તો એન્ડ અંડરગ્રાઉન્ડ એટલે ભૂગર્ભ કોરિડોર, ભૂગર્ભ રસ્તો. બરાબર. કેટલી લાઈન છે? આ યોજનાના પહેલા તબક્કામાં 3 લાઈન હશે: ઉત્તર દક્ષિણ કોરિડોર, પૂર્વ પશ્ચિમ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ કોરિડોર. મિત્રો, આ પ્રશ્નો પૂછાય છે, તમે ધ્યાન રાખજો. ટોટલ લેન્થ ઓફ ઓલ ધ 3 લાઇન્સ વિલ બી 76 કિમી. હવે ત્રણેય ટોટલ એટલે કુલ લેન્થ લંબાઈ ઓફ ઓલ ધ 3 લાઇન્સ, આ ત્રણેય લાઇનની કુલ લંબાઈ કેટલી છે? 76 કિલોમીટર છે. બરાબર મિત્રો. હવે આગળ જોઈશું આપણે. ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. હવે નોર્થ સાઉથ એટલે કે ઉત્તર દક્ષિણ રસ્તો, વિલ કનેક્ટ એટલે જોડાય, કનેક્ટ એટલે જોડે છે, આશ્રમ રોડ ટુ ગાંધીનગર. આશ્રમ રોડને ગાંધીનગર સાથે જોડશે. જે ઉત્તર દક્ષિણનો જે રસ્તો છે એ કોને? આશ્રમ રોડને ગાંધીનગર સાથે જોડશે. ધીસ કોરિડોર વિલ બી 32.65 મીટર્સ લોંગ. હવે કોરિડોર કેટલો? આ કોરિડોર 32.65 કિમી લાંબો હશે. એટલે આ રસ્તો કેટલો હશે? 32.65 કિમી લાંબો હશે એવું કહે છે. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી વાસણા ઓન નેશનલ હાઈવે 8A. હવે તે નેશનલ હાઈવે 8A પર વાસણામાં એપીએમસીથી શરૂ થશે. ક્યાંથી? નેશનલ હાઈવે નંબર 8A પર આવેલા વાસણામાં જે એપીએમસીથી આ રસ્તો શરૂ થશે. હવે ઇટ વિલ પાસ થ્રો વાસણા, પાલડી, વીએસ હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. અને તે વાસણા, પાલડી, વીએસ હોસ્પિટલ અને ટાઉન હોલથી પસાર થશે. હવે આગળ જોઈશું મિત્રો. ધ લાઇન વિલ ક્રોસ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર એટ ઇન્કમ ટેક્સ જંકશન. હવે આ લાઇન છે એ ઇન્કમ ટેક્સ જંકશન પર પૂર્વ પશ્ચિમ કોરિડોરને મળશે. ક્યાં મળશે? પૂર્વ પશ્ચિમ કોરિડોરને મળશે. ઇટ વિલ ટર્ન અ લિટલ લેફ્ટ નિયર કોબા સર્કલ એન્ડ વિલ રન ટુવર્ડ ગાંધીનગર. હવે આ કોબા સર્કલથી જોજો, ઇટ વિલ બી ટર્ન વળાંક લે છે, લિટલ લેફ્ટ એટલે ડાબી તરફ વળી, કોબા સર્કલથી થોડી ડાબી તરફ વળી તે ગાંધીનગર, એન્ડ વિલ રન ટુવર્ડ ગાંધીનગર, અને તે કોબા સર્કલથી થોડી ડાબી તરફ વળીને તે ગાંધીનગર તરફ જશે. ધેર આર 2 મોર જંકશન ઓન ધીસ લાઇન. આ લાઇન પર બીજા 2 જંકશન છે. કયા કયા છે તો જોઈશું. ઇન્ફોસિટી એન્ડ જીઆઈએફટી સિટી. બરાબર. ઇન્ફોસિટી એન્ડ જીઆઈએફટી સિટી. અને ધેર વિલ બી 31 સ્ટેશન ઓન ધીસ કોરિડોર. એટલે આ કોરિડોર પર, આ રસ્તા ઉપર કેટલા સ્ટેશનો હશે? 31 સ્ટેશનો હશે. બરાબર મિત્રો. અહીંયા આના ઉપર કેટલા? 31 સ્ટેશનો હશે. હવે આગળ જોઈશું. નાઉ લેટ્સ અસ ગો ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. હવે ક્યાં જવાનું છે? હવે આપણે પૂર્વ પશ્ચિમ કોરિડોર પર જઈએ. એટલે કોરિડોર મીન્સ રસ્તો થાય. બરાબર મિત્રો. તો હવે આપણે પૂર્વ પશ્ચિમ કોરિડોર પર જઈએ. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. તે કાલુપુરથી શરૂ થશે. ઇટ વિલ રન થ્રો ધ મેઇન એરિયાઝ ઓફ અહેમદાબાદ. અને તે અમદાવાદના મેઇન એટલે મુખ્ય એરિયા એટલે વિસ્તાર ઓફ અહેમદાબાદ, તે અમદાવાદના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થશે. ધેન ધ લાઇન વિલ ટર્ન સાઉથ ટુવર્ડ્સ. અને પછી આ લાઇન શું કહે છે? આ લાઇન આઈટી સર્કલ. આ લાઇન આઈટી સર્કલમાં દક્ષિણ તરફ વળશે, સાઉથ. બરાબર. દક્ષિણમાં વળશે. પછી ઇટ વિલ ગો ટુવર્ડ કોમર્સ ક્રોસિંગ. અને તે કોમર્સ ક્રોસિંગ તરફ જશે. થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન એટલે છેલ્લું સ્ટેશન ઓફ ધીસ રૂટ. જે આ લાઇનનું જે છેલ્લું સ્ટેશન થલતેજ સ્ટેશન હશે. ઇટ વિલ બી ધ ટર્મિનલ્સ ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર. ટર્મિનલ્સ આ તે પૂર્વ પશ્ચિમ કોરિડોરનું ટર્મિનલ હશે. ટોટલ કુલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.90 કિમીસ. હવે આ
જે લાઇનની કુલ લંબાઈ કેટલી છે 10.90 કિલોમીટર હશે. ઇટ વિલ કનેક્ટ તે જોડશે ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ, તે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડશે. બરાબર મિત્રો, ખબર પડે છે. હવે આગળ જોઈશું. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ. પિલર એટલે કે થાંભલો એન્ડ ઓવરબ્રિજ. આ જે છે મોટા ભાગના મેટ્રો રૂટ થાંભલા અને ઓવરબ્રિજ પર હશે. મોસ્ટ ઓફ મેટ્રો રૂટ, આ બધા મેટ્રો રૂટ છે થાંભલા અને ઓવરબ્રિજ પર હશે. ધીસ વિલ બી કોલ્ડ એલિવેટેડ. એલિવેટેડ એટલે ઊંચું કરેલું, ઊંચો માર્ગ, ઊંચું કરેલું. રૂટ એટલે કે તેને એલિવેટેડ રૂટ એટલે કે ઊંચો માર્ગ કહેવામાં આવશે. ધ ટ્રાવેલર્સ વિલ એન્જોય ધ બ્યુટિફુલ સીન્સ ઇન ધ ટાઉન. હવે એન્જોય એટલે કે આનંદ માણવો, બ્યુટિફુલ એટલે સુંદર, સીન્સ એટલે દ્રશ્ય. બરાબર, એટલે કે અહીંયા મુસાફરો શહેરના સુંદર દ્રશ્યોનો આનંદ માણશે. ઇટ વિલ બી અ લવલી. લવલી એટલે સુંદર, વ્યૂ એટલે દ્રશ્ય, ટુ સી મેટ્રો ટ્રેન્સ રનિંગ ઓન એલિવેટેડ ટ્રેક્સ, અને ઊંચા પાટા પર દોડતી મેટ્રો ગાડીઓ જોવી તે એક સુંદર દ્રશ્ય હશે. બરાબર મિત્રો, હવે આપણે આગળ જોઈશું. જો આ રહી મેટ્રો ટ્રેન. બરાબર, રેગ્યુલર ટ્રેન ઓન ટ્રક, મેટ્રો રેલ ઓન એલિવેટેડ ટ્રેક, જો બધું બતાવેલું છે, મેપ પણ આપેલો છે. બરાબર મિત્રો, અહીંયા તમને દેખાય છે અંડરગ્રાઉન્ડ મેટ્રો. બરાબર, હવે મિત્રો આપણે આગળ જોઈશું. યુ વિલ બી અબેલ ટુ ટ્રાવેલ વિથઆઉટ ટિકિટ ઇન હિઝ મેટ્રો. આ મેટ્રો રેલમાં તમે ટિકિટ વિના પ્રવાસ કરી શકશો. બરાબર, વિથઆઉટ ટિકિટ એટલે ટિકિટ વિના. યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટીઝ. હવે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ તમે શું કરીશું, સ્માર્ટ કાર્ડ વાપરી શકશો. યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ. તમે અંદર એન્ટ્રી, તમે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરી સ્ટેશનમાં પ્રવેશી શકશો. યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન. એટલે કે તમે બહાર નીકળવાનું સ્ટેશન પર પણ સ્માર્ટ કાર્ડ વાઇપ કરશો. બટ યુ નીડ નોટ વરી. પણ તમે આની શું કહેવાય, ચિંતા કરશો નહીં. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફ્ટી. જે ટેકનોલોજી છે એ તમારી સુરક્ષાની જવાબદારી લેશે. સેફ્ટી એટલે કે સુરક્ષા. CBTC કમ્યુનિકેશન્સ બેઝડ ટ્રેન કમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ, ફૂલ ફોર્મ એનું શું કહે છે અહીંયા કે કમ્યુનિકેશન. અહીંયા તમારે શું કરશે તો CBTC એનું ફૂલ ફોર્મ શું થાય તો કમ્યુનિકેશન બેઝડ ટ્રેન એ સિગ્નલ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ. હવે આ સિગ્નલ ટેકનોલોજી તમારો પ્રવાસ સુરક્ષિત કરશે. બરાબર, ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનર. એટલે કે આ જે છે એ બધી જ મેટ્રો કાર એ એર કન્ડિશનર હશે. ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ ધ મેક્સિમમ સ્પીડ ઓફ 110 km/h. એટલે કે આ ટ્રેન કલાકની એક અધિકતમ એટલે અધિકતમ 110 કિમીની ઝડપે દોડશે. રેડી ફોર ધ રાઇડ. પ્રવાસ માટે તૈયાર છો તમે? રેડી ફોર ધ રાઇડ, તમે પ્રવાસ માટે તૈયાર છો. બરાબર મિત્રો, આ રીતે અહીંયા મેટ્રો ટ્રેન વિશેની કે ક્યાંથી કયા રસ્તાને જોડશે એ અહીંયા બધું આપેલું છે મિત્રો, તમે વાંચો. પરીક્ષામાં પૂછાય છે. અહીંયા અઘરા સ્પેલિંગો પણ છે. એ સ્પેલિંગો તમારે શું કરવાના છે, નોટમાં સારા અક્ષરે લખવાના છે અને તૈયાર કરવાના છે. મિત્રો તમને ટ્રાન્સલેશન આવડશે તો તમે લખી શકશો પ્રશ્નોના જવાબ. બરાબર, એટલે તમે ધ્યાનથી આ તમારે શું કરવાનું છે, સાંભળવાનું છે. આપણે પ્રશ્નો જોઈ લઈએ મિત્રો. અહીંયા પ્રશ્નો આપેલા છે. આન્સર ધ ક્વેશ્ચન. હાઉ મેની લાઇન્સ વિલ બી ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા. શું કહે છે, હાઉ મેની લાઇન્સ એટલે કેટલી, નેમ ધેમ. હવે આપણે એમના નામ આપશું. ધેર વિલ બી ધ 3 લાઇન્સ ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા. હવે કયા આપણને ખબર જ છે. નોર્થ સાઉથ કોરિડોર, કેટલા રસ્તા છે, નોર્થ સાઉથ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. બરાબર મિત્રો, હવે વિચ લાઇન વિલ કનેક્ટ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ. હવે કોને જોડશે એમ તો ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ધ
ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ. હવે ત્રીજો પ્રશ્ન છે મિત્રો, વોટ વિલ બી ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ? કેટલું ડિસ્ટન્સ છે એ બંને વચ્ચે? તો 10.90 કિમી, બરાબર ને? તો આપણે લખીશું મિત્રો પૂરા વાક્યમાં, ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ વિલ બી 10.90 કિમી હશે, બરાબર? 10.90 કિલોમીટર હશે. હવે વોટ ડઝ ઇટ મીન્સ બાય ધ એલિવેટેડ રૂટ? હવે ધ એલિવેટેડ રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવરબ્રિજ, થાંભલા અને ઊંચો માર્ગ, બરાબર ને? રાઇટ 3 સ્પેશિયલિટીઝ ઓફ મેગા ટ્રેન. તો ઇટ વિલ હેવ સ્માર્ટ કાર્ડ ફેસિલિટીઝ. સ્પેશિયલિસ્ટ કયા છે? તો ઇટ વિલ હેવ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી, ટ્રેન્સ વિલ રન વિથઆઉટ ડ્રાઈવર્સ, ઓલ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનર. બરાબર મિત્રો, આ રીતે તમારે શું કરવાના રહેશે મિત્રો? જવાબ લખવાના રહેશે અને નોટમાં પણ સારા અક્ષરે લખવા રહેશે. સ્વાધ્યાય પોથીમાં હું PDF મોકલીશ, તો એમાં જોઈને તમે સારા અક્ષરે લખવાના છે અને મિત્રો શું કરવાના છે? તૈયાર કરવાના રહેશે, બરાબર ને?